સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા નજરે પડ્યા છે। પરવાનગી વિના બ્લેક લક્ઝરી કારની રેલી નીકળી તો આરોપી શેરસિંહ રાણાના સ્વાગતમાં 25થી વધુ કારની ફિલ્મી સ્ટાઇલમાં રેલી તિહાડ જેલમાં રહી ચૂક્યો છે શેરસિંહ રાણા। તો શેરસિંહ રાણા રાષ્ટ્રીય જનલોક પાર્ટીના સંયોજક છે, ત્યારે કાળા કાચવાળી કાર પણ રેલીમાં જોવા મળી। રેલી અને સ્વાગતનો વિડીયો વાયરલ થયો। ગુજરાત કરણી સેનાના યુવા કાર્યકરે પોસ્ટ કરી। જો કે હાલ સમગ્ર મામલે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે। ખેડા પાસે ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું તો હજારો લીટર ઓઇલ રસ્તા પર ઢોળાઈ ગયું। આસપાસના ગ્રામજનો ઓઇલ ભરવા માટે દોડી આવ્યા હતા। જોતજોતામાં હજારો લીટર ઓઇલ ગ્રામજનો લઈ ગયા અને ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ ઢોર રસ્તા વચ્ચે આવી જતા તેણે અચાનક બ્રેક મારી અને ટેન્કર પલટી ગયું હતું। જો કે ડ્રાઈવરની હાલત જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેણે નશો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગાંધીગામથી નડિયાદ તરફ આવતા આ ઘટના સર્જાઈ હતી। તો ઓઇલ રસ્તામાં પલટી મારી ગયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। જે ઓઇલ ટેન્કર હતું તે રસ્તામાં પલટી ગયું હતું અને તેના કારણે જે ઓઇલ હતું તે પણ રસ્તામાં ઢોળાઈ ગયું હતું। તો બીજી તરફ ત્યાંના સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઓઇલ ભરીને જતા નજરે પડ્યા હતા। પામોલીન કેવું ઢળેલું છે લેવા માટે ગ્રામજનો બધા આવી ગયા છે, ભરીને લઈ જાય છે। ટેન્કર ને ડ્રાઈવરે હોશિયારી રાખીને સાઈડમાં લીધું છે, જેના લીધે રોડ ચાલુ રહે। પલટી ખાતા પહેલા એને સાઈડમાં લીધું। ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। હાલોલના ચંદ્રાપુરા જેઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની તો પ્લાયવુડના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। હાલોલ ફાયર બ્રિગેડ ટીમ અને કંપનીની ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, પરંતુ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો। વેન્ડરના સ્ક્રેપ ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી એનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી।